સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 હેઠળ 7.86 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ઢકલી દીધો હતો. સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે પોલીસ દ્વારા ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં નાસ્તા ફરતા આરોપી સંજય મોહનભાઈ મારુની અમદાવાદથી ધરપકડ કરી હતી. આરોપીએ ફેક ઇન્વેસ્ટમેન્ટ કંપની અને બનાવટી વેબસાઇટ મારફતે ફરિયાદીને ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચા નફાની લોભ આપીને 7.86 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે સહ આરોપી મહેન્દ્ર સોલંકી દ્વારા બેંક એકાઉન્ટ ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ અન્ય રાજ્યોમાં પણ અનેક ફરિયાદો નોંધાયેલ છે. તેમાં કરોડો રૂપિયાનું ફ્રોડ બહાર આવ્યું છે. હાલ સાયબર ક્રાઇમે આરોપી સંજય મારુની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઓપરેશન મ્યુઅલ 2.0 દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કુલ 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી સાથે કરવામાં આવેલી હતી. જેમાં જે નાસ્તો ફરતો આરોપી છે સંજય મારુ, એમની ધરપકડ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટ મેળવીને અમદાવાદ શહેરથી એમની ધરપકડ કરવામાં આવી છે. અને જે ખરેખર જે આરોપી છે એમનો જે અકાઉન્ટ છે, જે બેંક અકાઉન્ટ છે, તો એમની સામે કુલ 20 ફરિયાદ NCCRB કમ્પ્લેન્ટમાં નોંધવામાં આખા દેશમાં નોંધવામાં આવી છે. અને આ સિવાય કુલ 5.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન્સ એમના અકાઉન્ટમાં થયેલું છે. અને જે તમામ ટ્રાન્ઝેક્શન્સ છે એ તમામ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામ પર લોકો સાથે છેતરપિંડી કરીને થયેલ છે. તો હું લોકોને અપીલ કરું છું કે આવી રીતની અગર તમને કોઈ લાલચ આપવાની કોઈ સ્કીમ આપે તો એમાં તમે નથી પડતા, અને જે ઓથોરાઇઝ બ્રોકર્સ હોય એમના મારફતે જ તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ નામે જ છેતરપિંડી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદ સતત વધી રહી છે. યસ, એ બાબતે હું કુલ આપણે અગર સુરત શહેરનું આપણે જોવા જઈએ તો મેક્સિમમ જે કમ્પ્લેન્ટ્સ છે NCCRBનું, તો એમાં 60% જેટલા કમ્પ્લેન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે છે. અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલા માટે થાય છે કેમ કે લોકોને લાલચ આવી જાય છે કે મને વધારે રિટર્ન મળશે અથવા તો મારો પૈસો ડબલ થઈ જશે, અને એવી લાલચ એ લોકો રોકાણ કરી નાખે છે. અને પછી વિડ્રોવલ કરવા જાય ત્યારે એમને ખબર પડે કે મારી સાથે છેતરપિંડી થઈ ગઈ. અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય એ લાંબા સમય સુધી ચાલે છે, તો જે છેતરપિંડીની અમાઉન્ટ છે એ પણ ફ્રીઝ નથી થતી. જ્યાં સુધી ફરિયાદીને ખબર પડે છે કે મારી સાથે છેતરપિંડી થઈ, ત્યાં સુધી તો એ લોકો આખો જે પૈસો છે એ ટ્રાન્સફર કરીને પછી ATMથી વિડ્રો પણ કરી નાખે છે.